અમદાવાદના ઘાટલોડિયાની એક સોસાયટી 35 વર્ષે ગેરકાયદે જાહેર થતા પરિવારો પર આફત વરસી પડી છે। બિલ્ડરના પાપે રહીશોને માથે આભ ફાટ્યા જેવી સ્થિતિ છે। છેલ્લા 35 વર્ષથી અસ્તિત્વમાં આવેલી સ્નેહાંજલિ કોઓપરેટિવ સોસાયટીની પ્રશાસન તરફથી ગેરકાયદે જાહેર કરવામાં આવી, જેના પગલે સોસાયટીમાં રહેતા 25 પરિવારોને હવે માથેથી છત ગુમાવવી પડી શકે છે। વર્ષ 1986માં અંજના બિલ્ડર તરફથી ઓએનજીસીના કર્મચારીઓને વેચવામાં આવેલા આ મકાનોની કાયદેસરતા પર 35 વર્ષ બાદ સવાલ ઉઠતા હાલના રહેવાસીઓએ સરકાર સમક્ષ વૈકલ્પિક આવાસની માંગ કરી। આ પરિવારો પાસે તમામ દસ્તાવેજ અને બેંક લોનના કાગળો હોવા છતાં તેમને ઘર છોડવાની ફરજ પડી છે। સમગ્ર વિવાદનું મૂળ એવું છે કે બિલ્ડર કાંતિભાઈ તરફથી મૂળ ફાળવેલા પ્લોટના બદલે અન્ય બિલ્ડરના પ્લોટ પર સોસાયટીનું બાંધકામ કરી વેચી દેવામાં આવ્યા હતા। વર્ષ 2006 સોસાયટીના રહેવાસીઓને અખબારના માધ્યમથી ગેરકાયદે બાંધકામ વિશે જાણ થઈ। મૂળ પ્લોટના માલિક બિલ્ડરે પોતાનો પ્લોટ પાછો માંગતા મામલો કોર્ટમાં પહોંચ્યો। નીચલી કોર્ટ રહેવાસીઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 3.71 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો, જે રકમ બિલ્ડર તરફથી ભરવામાં પણ આવી। તેમ છતાં મૂળ પ્લોટ માલિકને વૈકલ્પિક પ્લોટ ન મળતા કાયદાકીય ગૂંચવણ યથાવત રહી હતી।